સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। થરામાં ₹8 કરોડના ખર્ચે નિર્મિત જાગોસર તળાવ અને મહારાણી નાયકા દેવી ઉદ્યાનનું લોકાર્પણ। જાહેર કાર્યક્રમમાં શંકર ચૌધરીની ગેરહાજરી ચર્ચાનું કેન્દ્ર। બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે થરા નગરપાલિકા દ્વારા અંદાજે ₹8 કરોડના ખર્ચે નિર્માણ પામેલા જાગોસર તળાવ અને મહારાણી નાયકા દેવી ઉદ્યાનનું ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી તથા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જોકે અગાઉ જાહેર કરાયેલા આમંત્રણ પત્રમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ થવાનું દર્શાવવામાં આવ્યું હોવા છતાં તેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા, જેને લઈને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જોવા મળી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ દીકરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને ભારત માતા કી જય તથા વંદે માતરમના નારાઓ સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના લોક સાહિત્યકાર દીપકભાઈ જોશીએ જાગોસર તળાવનો ગૌરવશાળી અને ઐતિહાસિક ઇતિહાસ રજૂ કરીને ઉપસ્થિતોને તેના વારસા અંગે માહિતગાર કર્યા હતા। વર્ષ 2023-24 અને 2025-26 દરમિયાન સરકારની ગ્રાન્ટથી વિકસિત આ પ્રોજેક્ટમાં આકર્ષક લાઇટિંગ, શિવ પ્રતિમા, બાળકો માટે રમતગમતના સાધનો, બાગ બગીચા, સીસીટીવી કેમેરા અને અન્ય આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। રંગબેરંગી રોશનીથી ઝળહળતું જાગોસર તળાવ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સમારોહમાં થરા ઝાઝાવડા મઠના મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, કાંગ્રેસ તાલુકા પંચાયત પ્રમુખ વેલસિંહ પરમાર, કાંગ્રેસ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને સ્થાનિક નાગરિકો હાજર હતા। જો કે કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો, તેમ છતાં જાહેર આમંત્રણમાં મુખ્ય અતિથિ તરીકે નામ જાહેર થયા બાદ પણ શંકર ચૌધરીની ગેરહાજરી સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચર્ચાનો વિષય બની રહી હતી। તેમની ગેરહાજરી અંગે કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું ન હતું।